લેન્ડ ગ્રેબિંગ પ્રતિબંધ કાયદાને બહાલી આપતા હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકારાયો હતો, જેમાં સુપ્રીમ કોર્ટની ખંડપીઠે રાજ્ય સરકારને નોટિસ પાઠવી હતી અને આ કામે દાખલ થયેલી સંબંધિત એફઆઈઆરમાં સ્ટે આપ્યો છે. નમસ્કાર, હું આપની સાથે રીના, આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. ગુજરાત લેન્ડ ગ્રેબિંગ કાયદાને યોગ્ય, વ્યાજબી, કાયદેસર અને બંધારણીય ઠરાવતા ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો છે અને આ અપીલની સુનાવણી સુપ્રીમના જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ એસજી મસીની ખંડપીઠે ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે. સાથે જ પ્રસ્તુત કેસમાં જે અરજદાર દ્વારા અપીલ દાખલ કરવામાં આવે છે તેના સંદર્ભે નોંધવામાં આવેલી એફઆઈઆર પર સ્ટે પણ આપવામાં આવ્યો છે. આ કેસની વધુ સુનાવણી ઓગસ્ટમાં મુકરર કરાઈ છે. રાજ્ય સરકારના મહત્વકાંક્ષી કાયદાને પડકારતી 150થી વધુ રીટ પિટિશનો ગુજરાતના હાઈકોર્ટની 9મી મેના રોજ ફગાવી દીધી હતી. હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે ખુલ્લી અદાલતમાં ચુકાદો સંભળાવ્યો હતો કે લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 અને તેના સંબંધિત નિયમો ગેરબંધારણીય નથી અને તેથી તેઓ ભારતીય બંધારણના ઘણા અનુચ્છેદનું ઉલ્લંઘન કરતા હોવાની અરજદારોની દલીલોને સ્વીકારી શકાય નહીં. અરજદાર પક્ષોના વકીલોએ કરેલી રજૂઆતો અને ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 અને તેના નિયમોની દરેક પાસાથી ચકાસણી કર્યા બાદ અમે આ કાયદા કે તેના નિયમોને બંધારણના અનુચ્છેદન 13, 14, 19, 20 અને 21નો ભંગ કરતા હોવાનું ઠરાવવા માટેના કોઈ મજબૂત આધાર પુરાવા જણાયા નથી. હાઈકોર્ટના ચુકાદા સામે અરજદાર કિશન બોરિયા, ગોવિંદ બોરિયા અને ભરત બોરિયાએ સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ વિરાટ પોપટ મારફતે અપીલ દાખલ કરાવી છે અને ત્રણેય અરજદારો સામે રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. જો કે હાઈકોર્ટ કાયદો યોગ્ય અને બંધારણીય હોવાનું ઠરાવતા તમામ અરજદારો કે જેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે તેમાં કાર્યવાહી કરવા માટેનો વિકલ્પ પોલીસને મળી ગયો હતો. તેથી જ સુપ્રીમમાં અપીલ કરાઈ છે. સુપ્રીમમાં અપીલ કરનાર એડવોકેટ વિરાટ પોપટે કહ્યું હતું કે આ કાયદો સંપૂર્ણપણે ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે. ધારો કે જમીન કે પ્રોપર્ટીના કોઈ જૂના કેસમાં કોઈ કોર્ટમાં નિર્ણય થઈ ગયો હોય, સમાધાન થઈ ગયું હોય તો પણ આ કાયદા હેઠળ જે તે વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહીની જોગવાઈ છે. કારણ કે રાષ્ટ્રપતિની મંજૂરી લેવામાં આવતી નથી અને કાયદામાં લિમિટેશનની કોઈ જોગવાઈ જ નથી, જે માટે કાયદાનો ભંગ જ છે. તો લોયરે વિરાટ પોપટે જણાવ્યું હતું કે આ કોઈ પણ પરિસ્થિતિમાં કાયદાનો ભંગ જ ગણાય છે અને વધુમાં તેઓએ શું જણાવ્યું હતું, આવો જાણીશું. સુપ્રીમ કોર્ટનો શું ચુકાદો છે ને શું કેસ હતો આ લેન્ડ ગ્રેબિંગ? શરૂઆતમાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ એની કાયદેસરતા તપાસવા માટે ગુજરાત હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી હતી. જે રીટ ગુજરાત હાઈકોર્ટ દ્વારા તારીખ 9/5/2024ના રોજ ફગાવી દેવામાં આવી અને ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટને કાયદેસર ઠરાવવામાં આવ્યું. હાઈકોર્ટના આ હુકમ સામે અરજદાર શ્રી દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ. નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવેલ કે આ કાયદાનો અમલ જે રીતે દર્શાવવામાં આવ્યું છે હાઈકોર્ટના હુકમમાં, જો એ રીતે આ કાયદાનો અમલ કરવામાં આવે એટલે કે બધા જૂના ઓર્ડર્સ, જૂના ડિક્રી અને જે પણ બીજા બધા જે સેટલ ટ્રાન્ઝેક્શન્સ છે એના ઉપર જો આ કાયદાનો અમલ કરવામાં આવશે તો આ કાયદો એની અમલવારી એ ગેરબંધારણીય ગણાશે. કારણ કે કોઈ પણ જૂના વ્યવહારો ફરીથી ઉખાડી શકાય નહીં અને તે જૂના વ્યવહારોના આધારે કોઈને ક્રિમિનલ પ્રોસિક્યુશન કોઈની સામે ન કરી શકાય તેવી રજૂઆત સુપ્રીમ કોર્ટમાં રહી. સુપ્રીમ કોર્ટે આ રજૂઆત ધ્યાને લઈ અને અરજદારશ્રીઓની અરજી પર નોટિસ કાઢી છે. ફરિયાદીને તથા ગુજરાત ગવર્મેન્ટને નોટિસ કાઢી છે અને તેનો જવાબ માગશે. આ મેટરની આગામી સુનાવણી ઓગસ્ટ મહિનામાં સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને નોટિસ કાઢતી વખતે સુપ્રીમ કોર્ટે એવું અવલોકન કરેલ છે કે અરજદાર સામે કોઈ પણ કોવર્ઝિવ એટલે કે ધરપકડ અથવા તો કોઈ પણ પ્રકારના જેને કહેવાય કે કોવર્ઝિવ સ્ટેપ્સ એ લેવા નહીં અને જ્યાં સુધી આ સુનાવણી થશે ત્યારે ફર્ધર હુકમ એમાં આવશે.
તો દર્શક મિત્રો, આ કામના એડવોકેટ વિરાટ પોપટ જાણીતા લોયર છે. તેઓના પિતા ગંગારામભાઈ પોપટ બનાસકાંઠાના જાણીતા લોયર છે. ત્યારે હાલ આ કામમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ કાયદા મુજબ સુપ્રીમ કોર્ટની શું નિર્ણય આવે છે તેની પર તમામની મીટ મંડાયેલી છે. કેમ કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયમાં અનેક કરોડો ખરબોની મિલકત પર કથિત કબજેદારોનો કબજો અને તે બાદ તેઓ પર થયેલી કાર્યવાહીથી આ કાયદાનો મોટો ભય ફેલાયો છે. ત્યારે આ કાયદામાં પ્રસ્તુત કેસમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન એક નવી અપડેટ્સ બની શકે છે. નમસ્કાર.